રેખાબેન કલોલા જે સેવા કેન્દ્ર ચલાવે છે. નમસ્કાર. વાત હતી વાલી સંપત્તિની અંદર આપણે શું શું કરવાનું છે, તો ખાલી જઈ અને વાતો સતત કરવી એ જ આપણો ધ્યેય નથી. હું જ્યારે વાલી સંપર્કમાં ગઈ તો ત્યારે મેં ઘરના બધા સભ્યોના નામ નંબર લીધા અને એ લોકો શું કરે છે, ભણેલા કેટલા છે, કેટલા ભણવા જાય છે. તો નાના બાળકો જે સ્કૂલના ડરથી નતા જતા એ લોકોને આંગણવાડીમાં જતા કર્યા અને આ વર્ષે 40 બાળકોને મેં સ્કૂલમાં જતા કર્યા. એમાંથી 28 બાળકો રેગ્યુલર જાય છે. સરકારી સ્કૂલમાં પણ દાખલો કરાવ્યો છે અને 28 બાળકો રેગ્યુલર જાય છે. પછી એવી વાત એમના માતા પિતાની, તો એમને પણ વાંચતા લખતા આવડતું નહોતું. જ્યારે કોઈ વસ્તી ગણતરી માટે કે અન્ય કોઈ કાર્ય માટે જાય તો કોઈ આધાર કાર્ડ માંગે, કોઈ પાન કાર્ડ માંગે, તો મને વારંવાર ફોન કરે, બેન આ લોકો આવ્યા છે, અમે શું કરીએ, આપવા જોઈએ કે ના આપવા જોઈએ મારા ડોક્યુમેન્ટ. મને ખુદને ખબર ન હોય કે એક દિવસે કે બે દિવસે મને ફોન કરે તો હું ત્યાં જઈ ન શકું. તો પછી મનમાં વિચાર આવ્યો કે આ લોકોને બાળકોની સાથે સાથે આપણે ભણાવીએ. તો એક ભાઈ છે, એનું નામ શું છે, હર્ષદભાઈ ગેરૈયા, એમની હેલ્પથી મેં પ્રશિક્ષણ ચાલુ કરાવ્યું. પહેલાં 2, પછી 3, અત્યારે 8 ભાઈઓ જાય છે. અને પ્રયત્ન એવો છે કે આ જ વસ્તુ પ્રશિક્ષણની મારે બહેનોમાં મળે, એટલે કે જે મોટા છે 15 વર્ષથી ઉપરના છે, જેને સ્કૂલમાં દાખલો નથી મળવાનો હવે, તો એ લોકો માટે પણ મારે પ્રશિક્ષણ ચાલુ કરવું છે. તો એને ઝીણી ઝીણી વસ્તુમાં મારી કે બીજા લોકોની કોઈની જરૂર ન પડે, પોતે પોતાની જાતે નિર્ણય લેતા થઈ જાય. એક બેન ત્યાં સ્થાનિક રહેવાસી છે, એમાં એવું બન્યું પોતે પણ છે કે ખબર નથી, એના સસરે હવે પ્રપંચ કર્યું અને ડિવોર્સ પેપર ઉપર સાઇન કરી દીધા. જો એ બેનને ભણતા આવડતું હોત તો પોતાના બાળકોનો છોડવા પડે, પોતાનું ડિવોર્સ ન થાય. એટલે આના વિશે મને વિચાર આવ્યો કે આપણે પ્રશિક્ષણ ચાલુ કરીએ. આ સિવાય પ્રશિક્ષણની સાથે સાથે નાના બાળકોની ઇમ્યુનિટી બુસ્ટ થાય એના માટે હું દર મહિને એ લોકોને સુવર્ણપ્રાશનના ટીપા અપાવું છું. નશામુક્તિ જીવન, કે ભાઈઓ જ ખાલી નશો નથી કરતા, બેન પણ એટલો જ લગી કે પુરુષ સમોડી કાંઈ ક્યાંય પાછી રહે નહીં. તો એક કિસ્સો એવો બન્યો કે એક બેન 2 કે 2.5 મહિના પહેલા એક્સપાયર થઈ ગયા. એનું કારણ શું હતું? ઓવર ડ્રિંકિંગ. આટલું જ ઓછું નથી, એ જ્યારે સગર્ભા હતા ત્યારે પણ એ ડ્રિંક લેતા હતા. બેન તો ગુજરી ગયા, પણ ડ્રિંક લઈને જન્મ આપેલા બાળકો પણ એના બીમાર જેવા. ગઈ ધનતેરસના દિવસે એ દીકરીને મેં લક્ષ્મીજી બનાવી હતી, એ લગભગ 20 કે 22 દિવસ પહેલા એક્સપાયર થઈ ગયા. હજી એક એનું બાળક છે, મુરલીનું નામ છે, એ પણ મંદબુદ્ધિ જેવું છે. એટલે નશામુક્તિ જીવન માટે વિજયભાઈ વાડોલિયાનો સાથ સહકારથી હું અહીંયા વારંવાર કરાવડાવું છું. આવા કાર્યક્રમ ખાલી નશો છોડવાની એ લોકો સલાહ નથી આપતા, નશો છોડવા માટે જે લોકો મક્કમ છે એમને દવા પણ આપે છે, કઈ રીતે છોડી શકાય એ રીતનું બધું એમને પદ્ધતિસરનું શીખવાડે છે. સફાઈ અભિયાન પણ કરાવું છું, જેમ કે કોથળી પડી હોય છે, ગાય ખાય છે, તો નાના નાના બાળકો જ્યારે રમતા હોય તો રમતા રમતા આવી વસ્તુઓ કંઈક આવે ને કે જેમ છે કાચની બાટલી છે તો ગાય કૂતરા ખાય તો એના મોઢામાં લોહી નીકળે અને ગટ લાગી જાય. તો નાના બાળકો છે આટલું તો કરી શકે, એક જગ્યાએ એવું પડી જ્યાં ડસ્ટબિન કે છે કે આપણે તમારે ઘરનો કચરો રાખ્યો છે ડોલમાં એમાં નાખી દેવાનું, જ્યારે ઓલી ટીપર વાન આવે છે એમાં ફેંકી દેવાનું. એક વસ્તુ અત્યારે આનો વિષય કોઈ છેડો નથી, પણ સ્વાવલંબન થઈ ગયું, રોજગાર થઈ ગયું, પણ સ્વરક્ષા માટે ઈચ્છા મારી એવી છે કે દરેક બહેનોને કંઈક શીખવાડવું જોઈએ. જેમ કે કરાટે છે, તલવારબાજી. જો તલવારબાજી શીખવાડવાની વાત આવે તો હું નિઃશુલ્ક શીખવાડવા રાજી છું, પણ આવવું પડશે મારા એરિયામાં, મારા ઘરે. અને તલવારબાજી માટે મેં પરમિશન નથી લીધી, પણ રાજકોટના ચેમ્પિયન કહી શકાય, કરાટે રાજકોટના ચેમ્પિયન કહી શકાય એવા કરાટે કન્વીબેનના મમ્મી અત્યારે હાજર છે અને હું એમને પ્રાર્થના કરું કે સંઘ માટે થોડોક સમય આપે. કન્વીબેન, ભાઈએ મને પૂછ્યું હતું કે તમે જે બાળકો માટે કામ કરો છો એમાંથી કોઈને મેડલ કે કોઈને ઇનામ, તો રાષ્ટ્રીય સ્તરની ચેમ્પિયનશિપની અંદર મારું ઝુંપડપટ્ટીનું બાળક જેને વાંચતા લખતા નહોતું આવડતી, એને પોતાને ખ્યાલ નહોતો કે આ ચેમ્પિયનશિપ શું કહેવાય કે શતરંજ શું કહેવાય, રાષ્ટ્રીય સ્તરના લેવલ ઉપર એ 3જા નંબરે આવેલું છે. વિજય સરવૈયા એનું નામ છે. એ જેને સરખું માથું વળતા નથી આવડતું, સરખા કપડાં પહેરતા નથી આવતા, શર્ટના બટન ઊંચા નીચા હોય, એને કીધું હતું તમે કે પોતાની જાતે તમે કાંઈ એને ગિફ્ટ આપી છે, તો અમે 4-5 બહેનો એવા છે કે થોડા પૈસા નાખી સીલ બનાવ્યા, પ્રમાણપત્ર બનાવ્યા, 20-20 રૂપિયાના ફૂલના હાર લીધા, એ બાળકને ઉચકી અને પહેરાયું, જાણે અમે તો ઈડલિયો ગઢ જીતી લીધો હોય ને એવી રીતે અમે એનું બહુ સરસ મજાનું
અર્પિતા સરવૈયા. એમને ડ્રોઈંગમાં બજાજ કેપિટલ તરફથી એક કોમ્પિટિશન હતી, ત્યાંથી એમને મેડલ મળ્યું છે. એવી જ રીતનું એક જનરલ નોલેજ હતું, રાજલ સરવૈયા કરે છે, એમને પણ ઇનામ મળ્યું છે. વાતો કરીશ તો હું વાતોડી છું, બહુ જ વાતો કરવાનું મન છે, એટલે ખુરશે નહીં. આટલી વાત કરી અને હું મારા વક્તવ્યને વિરમું છું. પણ એક વાત, ઘણા લોકો મને એમ કહેતા કે આ ક્યાંય ન ચાલે, આને મરચા ખાંડવાય કોઈ ન રાખે. તો આમ કેમ કે સફળ એના માટે બનો જે લોકો તમારી નિષ્ફળતાની રાહ જોઈ બેઠા છે. અને બહુ સરસ એક પંક્તિ છે કે દૂસરો કી જય સે પહેલે ખુદ કી જય કરે.